જો કોઈને સાપ કરડ્યો હોય ક્યાંય કોઈ વ્યક્તિને, તો એવો તાત્કાલિક શું ઉપાય કરવો કે જેનાથી એનો જીવ બચી જાય, એને સારું થઈ જાય, એવો કોઈ ઉપાય તમે બતાવો. ભલે રામ. રામ મારે. સાપ કરડ્યો હોય તો તાત્કાલિક શું કરવું કે એનો જીવ બચી જાય? હા મારે. તો જો સાપ કરડ્યો હોય ને તાત્કાલિક તો પેલા તો નજીકની હોસ્પિટલે લઈને જવાય. હા માં. પણ માં. હા માં. પ્રાર્થના કરો કે માં આનું ઝેર ચડવા ના દેતી, અમે આના દવાખાને લઈ જઈએ છીએ તો સુધી ના ચડવા દઉં. પહેલાના જમાનામાં નાગ કરડે સાપ કરડે ને એટલે પેલા ભાતીજી મહારાજના મંદિરે લઈ જાય, ગોગા મહારાજના મંદિરે લઈ જાય કે જેનું ઝેર ઉતારી દે એટલે એનું ઝેર ચડે અને માણસ જીવી જાય. પણ આજના કળિયુગના આજના જમાનામાં આવા મંત્રો કોઈને આવડતા નહીં અને એકબીજાની દેખાદેખી કરી અને કદાચ ઝેર ઉતારવાનું કરે ને તો કદાચ માણસનો જીવ જઈ શકે. એના કરતા ધરતી પરના બીજા ભગવાન કહેવાય ડોક્ટર. ડોક્ટર જોડે જાઓ અને કદાચ તમારી કુળની માતા જેને તમે માનતા હોય એ માતાને પ્રાર્થના કરો કે માડી આને સાપ કરડ્યો છે ને દવાખાને લઈ જઈ